હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 9મી એપ્રિલ 2026ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું ચૂકતા નહીં, નહીંતર ખરેખર તમે કંઈક મિસ કરી દેશો. તમને હંમેશા મોટા મોટા ક્લાસનું એટ્રેક્શન હોય છે કે ત્યાં જ સરસ આપે છે, પરંતુ ત્યાં તમારો ટાઈમ વેસ્ટ પણ થતો હોય છે, રાઈટ? તમને જે જોતા હશે એને ખબર જ હશે કે વગર મફતની વાતો કરતા હોય, પોતે કદી એક્ઝામમાં બેઠા નહીં હોય પરંતુ આખા ગામની સલાહ આપશે અને એગ્રેસિવલી બહુ ગંદી રીતના હ્યુમિલેટ કરતા હોય છે, છતાં પણ તમને ત્યાં ગમતું હોય છે, રાઈટ? એ એક માનવ સહજ સ્વભાવ છે કે સારી વસ્તુ તમને સારી રીતના આપે તો તમને ના ગમે. અપમાનિત કરીને ફ્રીમાં આપે તો પણ તમને એમ લાગે કે હા, કેટલો મોટો માણસ છે, કેટલું સરસ આપે છે. એ મેં નોટિસ કર્યું છે અને એટલે હું કહું છું. પરંતુ જે મારા રેગ્યુલર વિડીયો જોવે છે એમના માટે આ છે, અને એ લોકોને મારે કહેવું પણ નહીં પડે કે તમે શરૂઆતથી લઈને અંત સુધી જોજો. વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી મળી જશે અને તમને ખરેખર પરીક્ષા લગતી ખૂબ મસ્ત ઇમ્પોર્ટન્ટ માહિતી મળતી રહેશે. જે જોવે છે એને ખબર જ છે. ઓકે, તો ચાલો ફરીથી આપણે આવી જઈશું આપણા પ્રથમ પ્રશ્ન તરફ. મને ખાંસી આવે છે ને તો પણ હું તમારા માટે વિડીયો બનાવું છું કે મારા મિત્રો રહી ના જાય. પ્રોટોટાઇપ ફોર બ્રીડર રિએક્ટર, ફાસ્ટ બ્રીડ રિએક્ટર. ઓકે, સોરી, પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ક્યાં સ્થિત છે? તમે લોકો એસટીઆઈ નું પેપર જોયું હશે કે કોઈ પણ જોયું હશે ને, તો મેં કરંટ કરાવ્યું છે ને એમાંથી બધું આવ્યું છે. એ લોકોની જેમ હું પેન પછાડીને જોર જોરથી ઘાટા પાડીને તમને દાવા નથી કરતી, રાઈટ? ઓપ્શન એ તારાપુર, ઓપ્શન બી કલ્પકમ, ઓપ્શન સી કાકરાપાર, ઓપ્શન ડી કેગા. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કલ્પકમ. તમિલનાડુમાં આવેલું છે. હાલમાં એને રેકોર્ડ બનાવ્યો છે એટલા માટે. કેટલી મેગાવોટ ક્ષમતા છે? તો 500. હાલમાં ક્રિટિકલી શ્રેણી હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે એટલા માટે આ ચર્ચામાં છે, રાઈટ? હવે તમને એમ થશે કેવી રીતે મેમ? તો આ રહ્યું, રાઈટ? આ રહ્યું તમારું પ્રૂફ. ઓકે, હવે ક્રિટિકલી એટલે શું? તો સ્વયં સંચાલિત ચેન રિએક્શન શરૂ કરવું, બરાબર છે? હવે આ રિએક્ટર એનપીસીઆઈએલ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. હવે તમારે મને એનપીસીઆઈએલ ની સ્થાપના અને એનપીસીઆઈએલ નું ફૂલ ફોર્મ કહેવાનું છે. હવે ભારતમાં માટેનું આ પરમાણુ ઉર્જાના ત્રીજા સ્ટેજના પ્રોગ્રામમાં માટે બીજા સ્ટેજમાં તે ખૂબ જ અગત્યનું છે. તમને ખ્યાલ હશે કે 3 સ્ટેજમાં પ્રોગ્રામ ચાલે છે. એ આગળ હું તમને કરાવું છું, રાઈટ? એફબીઆર વધુ ઈંધણ ઉત્પન્ન કરી શકે છે, બરાબર? એફબીઆર વધુ ઈંધણ ઉત્પન્ન કરી શકે છે. કેવું? તો પ્લુટોનિયમ, થોરિયમ. યાદ રાખજો, આ તમને ખ્યાલ હોય તો મેં તમને પહેલા પણ કરાવ્યું હતું ને તલાટીની એક્ઝામમાં મને ખ્યાલ છે પૂછાયું હતું. ભારત પાસે વિશ્વના સૌથી મોટા થોરિયમ ઉત્પાદનના ભંડાર છે. ભારત રશિયા પછી એફબીઆર ટેકનોલોજી વાપરનારો દેશ બનશે. ભારત 3 તબક્કાવાળા પરમાણુ કાર્યક્રમ પર કામ કરે છે. કયા કયા? તો અને હા, પરમાણુ કાર્યક્રમ કોણે ચાલુ કર્યો? તો હોમી જહાંગીર ભાભા. યાદ રાખી લેજો. 3 સ્ટેજ કયા છે? તો પહેલું PHWR, પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર, યુરેનિયમ ઈંધણ તરીકે અને પ્લુટોનિયમનું ઉત્પાદન. આ પૂછાયેલું છે, બરાબર? પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર. સ્ટેજ 2 એફબીઆર, તો ફાસ્ટ બ્રીડર રિએક્ટર, પ્લુટોનિયમ, યુરેનિયમ અને પ્લુટોનિયમનું ઉત્પાદન અને થોરિયમનો ઉપયોગ, બરાબર છે? ઉત્પાદન સમયે. સ્ટેજ 3 માં થોરિયમ રિએક્ટર. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આ વાત નીકળી છે તો જીકે આપણે જોઈએ છે તો જોઈ લઈશું અગત્યના. તારાપુર, મહારાષ્ટ્ર, સૌથી પ્રથમ બનેલું પરમાણુ વીજ કેન્દ્ર. પછી રાજસ્થાન, કેનેડાના સહયોગથી હાલ સ્વદેશી. મદ્રાસ એટોમિક પાવર સ્ટેશન તામિલનાડુમાં છે. નરોરા, ઉત્તર પ્રદેશ. કાકરાપાર, ભારતનું પ્રથમ 700 મેગાવોટ પાવર ધરાવતું રિએક્ટર છે, ગુજરાત. કેગા, તો કર્ણાટકમાં છે. લોંગેસ્ટ કન્ટિન્યુઅસ ઓપરેશન રેકોર્ડ, આ હમણાં જ બનેલો છે કેગાનો, તો યાદ રાખી લેજો. કુડનકુલમ, તમિલનાડુ, સૌથી મોટો પ્લાન્ટ છે.
બરાબર છે ને એક ગોરખપુર પાવર સ્ટેશન. આટલા વસ્તુ તમારે યાદ રાખવાની છે. જે મેં વિશેષતા છે હમણાં બનાવેલા રેકોર્ડ્સ, તો એના વિશે પણ મેં તમને માહિતી આપી છે. હવે તમને કહો, આ બધી જ માહિતી તમને એક સાથે મળતી હોય તો તમને એવું નથી લાગતું કે તમારે એક લાઈક આપવી જોઈએ, કમેન્ટ કરવી જોઈએ ક્યારેક, અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવી જોઈએ? કેમ? તો શેરિંગ ઇઝ કેરિંગ. આજનો બીજો પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ મ્યુનિસિપલ ટેક્સટાઇલ રિકવરી ફેસિલિટી. પ્રથમ, જ્યારે કોઈ શબ્દ પ્રથમ આવે એટલે હંમેશા એ આઈએમપી બની જાય છે. તો લખીને રાખજો કે આવનારી કોઈ પણ પરીક્ષામાં પ્રથમ વાળો પ્રશ્ન 100% પૂછાશે. એમાં પણ જીપીએસસી ની પરીક્ષા હશે તો વિધાન વાક્યમાં 100% આવશે. બેલાપુર, નાગપુર, ઔરંગાબાદ કે પછી ગાંધીનગર? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, બેલાપુર. મહારાષ્ટ્રમાં આવેલું છે, રાઈટ. ભારતની પ્રથમ મ્યુનિસિપલ ટેક્સટાઇલ રિકવરી ફેસિલિટી નવી મુંબઈના બેલાપુર ખાતે સ્થાપિત કરવામાં આવશે. આને સ્વચ્છ ભારત મિશન 2. અર્બન 2.0 હેઠળ લોન્ચ કરવામાં આવી છે. અંદાજે 7.8 મિલિયન મેટ્રિક ટન કચરાનું ઉત્પન્ન થાય છે. આપણા ભારતમાં આટલા મેટ્રિક ટન કપડાનો કચરો ઉત્પન્ન થાય છે, જેને અનુલક્ષીને 8 બિન્સમાં 140 બિન સ્થાપવામાં આવશે. 8 બિન સ્થાપવામાં આવશે, ત્યારબાદ વધારાના 140 કરવામાં આવશે, ત્યારબાદ 250, એમ તબક્કાવાર બનાવશે. હવે એમાં શું પ્રક્રિયા કરવામાં આવશે? તો કપડાને એકત્રિત કરવું, શોર્ટિંગ કરવું, ટેગિંગ કરવું, ત્યારબાદ તેને 4 કેટેગરીમાં વહેંચવાનું: રીયુઝ, રીસાયકલ, અપસાયકલિંગ અને રિજેક્ટ. આ 4 કેટેગરી અલગ અલગ કરવામાં આવશે. તમે યાદ રાખજો, પ્રક્રિયામાં તમને 100% એવું પૂછી શકે છે કે હાલમાં ભારતમાં શરૂ થયેલી મ્યુનિસિપલ ટેક્સટાઇલ રિકવરી ફેસિલિટી મુંબઈમાં શરૂ થઈ છે, તો તેની 4 પ્રક્રિયા કેટેગરી કઈ કઈ છે, એટલે તમને 4 કેટેગરી પછી આપીને વિધાન વાક્ય બનાવી દેશે, રાઈટ. ને આ બધામાં કોષા હેન્ડલૂમ નો ઉપયોગ કરવામાં આવે. કોષા હેન્ડલૂમ સ્કેનર વાપરશે, જે કોટન, પ્લાસ્ટિક, પોલિસ્ટર, ઊન, સિલ્ક એમ અલગ અલગ કાપડની પણ ઓળખ આપશે. કોષા હેન્ડલૂમ સિલ્ક યાદ રાખજો, સ્કેનર, સોરી. અને જો આ પ્રોજેક્ટ સફળ થશે તો કોપર રેખણ ખાતે પણ બીજો પ્રોજેક્ટ નાખવામાં આવશે. બરાબર છે. અને આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, યાદ રાખજો. આ તમારું પ્રૂફ. આવી ગયું. આઠ નગરપાલિકામાં નાખશે, બરાબર, યાદ રાખજો ધીરે ધીરે. પછી સીબીએસઈ નું નવું એઆઈ આધારિત નવું પાઠ્યક્રમ કયા વર્ગો માટે છે? 1 થી 5, 6 થી 3, 10, 3 થી 8 કે પછી 9 થી 10? અરે સોરી, 12. હવે તમને યાદ હશે, હમણાં જ એનસીઈઆરટી ને શેનો દરજ્જો મળ્યો છે? ડીમ્ડ યુનિવર્સિટીનો. યાદ રાખજો, ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે એનસીઈઆરટી ને. તો એ દરજ્જો કોણ આપે છે? તો યુજીસી એ આપે છે 1956 એક્ટ હેઠળ, રાઈટ. એ પણ યાદ રાખજો. અને એના અત્યારે કોણ છે એનસીઈઆરટી ના અધ્યક્ષ? તો ડોક્ટર દિનેશ તકલાની છે. આ 3 પોઈન્ટ ને એનું તમારે મોટો યાદ હોય તો મને મોટો કહી દેજો કે એનું મોટો એટલે કે ધ્યેય સૂત્ર શું છે. ઈશા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે, રાઈટ. અને એના લોગોને આપણા ગુજરાતના મગનલાલ ગટ્ટર દ્વારા 3 હંસ છે એ ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આપણે કાલના વિડીયોની વાત. અને આ બધું ઘણી વખત વિધાન વાક્યમાં પૂછાતું હોય તો આપણે હેરાન થઈએ છીએ. પરંતુ જ્યારે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા હો છો તો તમે તૈયારી કરી હશે પ્રોપર વે પર, તો તમે 100% આન્સર કરી શકશો. અને અહીં આપણું શું આવશે? સીબીએસઈ નું એઆઈ આધારિત 3 થી 8 ધોરણ માટે, રાઈટ. અને 2024-27 એટલે કે ચાલુ વર્ષથી અમલમાં આવશે. હવે સીબીએસઈ એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ 2020 હેઠળ આ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. એઆઈ અને તર્ક શક્તિ વિકાસ કરવા માટેનો હેતુ છે. હવે સીબીએસઈ, તો
તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સિક્યુરિટી એજ્યુકેશન. પૂરું નામ છે. નવી દિલ્હીમાં 1962માં સ્થાપના થઈ હતી. શાળાઓ માટે પાઠ્યક્રમ નક્કી કરવું એટલે કે અભ્યાસક્રમ. બોર્ડ પરીક્ષાઓ એટલે કે 10મા અને 12માની બોર્ડ પરીક્ષાઓનું આયોજન કરવું અને રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરવા જેવું કાર્ય કરે છે. આ તમારું પ્રૂફ. હવે યાદ રાખજો આઈએનએસ ત્રિકંડ. આપણો ચોથો પ્રશ્ન, આઈએનએસ ત્રિકંડ કયા દેશમાં પહોંચ્યું છે? ઓપ્શન એ કેન્યા, ઓપ્શન બી તાન્ઝાનિયા, ઓપ્શન સી મોઝામ્બિક, ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા. બોલો હાલ આઈએનએસ ત્રિકંડ ક્યાં પહોંચ્યું છે? તો ઓપ્શન બી તાન્ઝાનિયા. ભારતીય વાયુ નૌસેનાનું જહાજ આઈએનએસ ત્રિકંડ તાન્ઝાનિયાના દાર એ સલામમાં પહોંચ્યું છે. આ મુલાકાતનો હેતુ શું છે? તો સમુદ્રી સહકાર વધારવો અને દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવો. આ મુલાકાત ભારતના મહાસાગર વિઝન સાથે સંકળાયેલી છે. હવે મહાસાગર આપ્યું છે તો મહાસાગરનું પૂરું નામ મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ઓફ સિક્યુરિટી ગ્રોથ અક્રોસ રિજન્સ 2015માં શરૂ કરવામાં આવ્યું હતું. આઈએનએસ ત્રિકંડ તરવાર ક્લાસની રશિયન બનાવટની ફ્રિગેટ છે. વેસ્ટર્ન નેવલ હેઠળ કમાન્ડ હેઠળ કાર્ય કરે છે. હમણાં તમને ખ્યાલ હશે ત્રીજી આઈએનએસ કઈ આપણે લોન્ચ કરી હતી? સબમરીન પરમાણુ. ચલો હું તમને 3 નામ આપું છું, તમે મને એના વિશે કહી દેજો. એક તો આઈએનએસ તારાગીરી, આઈએનએસ માલવણ અને એક છેલ્લી કઈ હતી એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. દર વર્ષે 10 એપ્રિલના રોજ એટલે કે કાલની વાત છે, કાલે હું વિડીયો નથી લાવવાની એટલા માટે કાલનો દિવસ મેં આજે લઈ લીધો છે. અને આપણો છેલ્લો પ્રશ્ન છે, રાઈટ? દર વર્ષે 10 એપ્રિલના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? ઓ શિટ, અહીંયા તમે ઊંધું લખી દીધું છે. ચલો કાલનો દિવસ છે તો કયો દિવસ ઉજવવામાં આવે છે? હોમિયોપેથી ડે ઉજવવામાં આવે છે. બરાબર છે. 7 એપ્રિલ વર્લ્ડ હેલ્થ ડે છે અને 5 એપ્રિલ નેશનલ મેરીટાઈમ ડે છે. આપણા ક્લિયર થઈ ગયા. હવે આપણે જોઈશું 10 એપ્રિલના રોજ વર્લ્ડ હોમિયોપેથિક દિવસ ઉજવવામાં આવે છે. કેમ? તો જર્મનીના સેમ્યુએલ હેન્સન, જેણે હોમિયોપેથીના પિતા માનવામાં આવે છે, તેમનો જન્મ થયો હતો એની યાદમાં. આ વર્ષની થીમ શું છે? હોમિયોપેથી ફોર સસ્ટેનેબલ હેલ્થ એન્ડ ઇન્ટરએક્ટિવ ફોરમ આ વર્ષની થીમ છે. બરાબર છે. અહીં આજનું આપણું કરંટ અફેર પૂરું થાય છે. હવે તમને એક અગત્યનો પોઈન્ટ આપી દઉં છું. ભારતના પડોશી દેશ મ્યાનમાર. તમને ખ્યાલ જ હશે કે 2021માં સત્તાપલટ થયું હતું, સત્તાપલટો થયો હતો, સેનાનું રાજ હતું. તો અત્યારે રાષ્ટ્રપતિ તરીકે મિન આંગ ઝાંગની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલા તેઓ સેનાના જનરલ હતા. બરાબર. અત્યારે એમનું પદ બીજા વ્યક્તિએ લીધું છે. અને તેમણે રાષ્ટ્રપતિ તરીકે કોનું સ્થાન લીધું જાણીએ તો આંગ સાંગ સુનનું. ઓકે. હવે એ રાષ્ટ્રપતિ બન્યા તો જનરલનો હોદ્દો, ઝાંગ રાષ્ટ્રપતિ બન્યા તો જનરલનો હોદ્દો ખાલી પડ્યો છે સેનાના. તો એ હોદ્દો બિન ઉને મળ્યો છે. હવે મ્યાનમાર ભારતનું પાડોશી રાજ્ય છે. જૂનું નામ બર્મા. 48માં આઝાદ થયું હતું. રોહિંગ્યા મુસલમાન મુદ્દે હંમેશા આપણે એમની સાથે તકરાર ચાલે છે. એમણે રોહિંગ્યાઓને એમના દેશના માનવાનું ઇનકાર કરેલું છે, રાઈટ? એ પણ તમને ખ્યાલ હશે. બાંગ્લાદેશ, ચીન અને ભારતમાં રહેતા હોય છે. અને આ પ્રશ્ન પૂછાયેલો છે. મ્યાનમાર ભારતના 4 રાજ્યો સાથે સરહદ ધરાવે છે. કયા? મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ સાથે સરહદ ધરાવે છે. અને બોર્ડરની લંબાઈ 1643 કિલોમીટર એની લંબાઈ છે. તો આજનું કરંટ અફેર આજે અહીં પૂરું થાય છે 9 એપ્રિલ. તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, રાઈટ? અને ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.